ભુજ માંડવીમાં અષાઢી બીજના શુભ દિવસે વરસાદે કાર્નિવલમાં વિઘ્ન નાખ્યું, પરંતુ લોકોને સારા ચોમાસાની આશા. કચ્છમાં મોન્સૂનનું આગમન થતાં ભુજ, માંડવી અને આસપાસના ગામોમાં ભારે વરસાદ નોંધાયો છે. અષાઢી બીજના શુભ દિવસે વરસાદ થવો સારો, ચોમાસાનું સુકન મનાય છે અને આ વરસાદ ખેડૂતો અને સ્થાનિક લોકોમાં આનંદની લાગણી ફેલાવે છે. વીજળી અને મેઘ ગર્જના સાથે શરૂ થયેલા વરસાદે કચ્છ કાર્નિવલ જેવા કાર્યક્રમોમાં વિઘ્ન નાખ્યું, જે ભુજના હમીરસર તળાવના કિનારે યોજવામાં આવ્યો અને જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય ગણ્યા ગાંઠ્યા લોકોની હાજરી આવતી હતી. કાર્યક્રમમાં ભાગ લેનારા લોકો વરસાદમાં ભીંજાઈ ગયા. માંડવીમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું. ગ્રામ્ય વિસ્તારોમાં તો વરસાદની તીવ્રતા વધુ હતી અને કોડાઈ, આસંબિયા, ગઢશીશા, શિરવા, કાટડા જેવા ગામોમાં પણ સારો વરસાદ પડ્યો. આ વરસાદથી તળાવો અને જળાશયોમાં નવા નીર આવ્યા છે, જે કૃષિ અને પીવાના પાણી માટે લાભદાયી છે. વરસાદની સાથે ભુજના હમીરસર તળાવના કિનારે યોજાયેલ કાર્યક્રમમાં સ્થાનિક લોકો અને મુખ્યમંત્રીની હાજરી હોવા છતાં વરસાદે સ્થાનિક પરિવહન અને ઉજવણીમાં વિઘ્ન નાખ્યું, પરંતુ લોકોમાં આનંદની લાગણી અને વરસાદની દરકાર વધારે હતી, કારણ કે આ વરસાદ ચોમાસાની શરૂઆત અને સારા ભવિષ્યનું શુભ સૂચન છે. પ્રશાસન અને સ્થાનિક સંસ્થાઓ વરસાદના પાણીના સ્તર પર નજર રાખી રહી છે અને જરૂરી સલામતીના પગલાં લઈ રહી છે. કાર્યક્રમો અને જાહેર સમારંભો સુરક્ષિત રીતે ચાલુ છે. વરસાદથી ખેતી અને જળ સંચય માટેની આશા વધી છે અને લોકો આનંદથી અષાઢી બીજની ઉજવણી કરી રહ્યા છે.